અમે હિદારી લઈને આવતા છે દર વર્ષે એ પૂજા પાઠ કરવા અહીંથી કોણી લઈ જવાની એવી રીતના અમે હિદારી બનાવતા છે. હવે દંતકથામાં એવું કે જ્યારે માતાજી અહીં આવ્યા તો એ કણીના સ્વરૂપમાં જ આવ્યા હતા. કણી કંસરી માતા એટલે આપણે ગુજરાતીમાં આપણે એને લક્ષ્મી માતા પણ કહીએ છીએ. આપણે આદિવાસી ભાષામાં એને કંસરી માતા તરીકે ઓળખવામાં આવે છે. રામ 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 રામ. સહાય પડી જજે આજે તું મહે ઠમોડા કો જે ઘેર ગાલી નહીં દે હા એ સહાય પડી જાય. રામ 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 રામ. નમસ્કાર, હું છું પંકજ કોકણી. અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો આદિવાસી સમાજ સદીઓથી પ્રકૃતિનો ઉપાસક રહ્યો છે અને તેની પૂજા કરતો આવ્યો છે. આજે એવા જ પ્રકૃતિના સાનિધ્યમાં વસેલા એક સુંદર મજાના તીર્થસ્થાન વિશે વાત કરવા જઈ રહ્યો છું. એ તીર્થસ્થાનનું નામ છે દેવલી માળી. એક નાનકડા ડુંગરની તળેટીમાં આ સ્થળ આવેલું છે. એમ તો એના બે સ્થાનકો આવેલા છે. એક સ્થાનક ડુંગર ઉપર આવેલું છે, જ્યારે બીજું સ્થાનક તળેટીમાં આવેલું છે. આ સ્થાનકની વિશેષતા એ છે અહીંયા જે દેવી બિરાજમાન છે એ કણીના સ્વરૂપમાં છે અને આ કણી માતાના સ્વરૂપે જે બિરાજેલી જે દેવી છે એનું નામ દેવલી માળી. આ દેવલી માળીની કથા સાથે સોનગઢના કિલ્લાનો પણ એક રહસ્ય છુપાયેલું છે. જો આ તમારે જાણવું હોય તો આ વિડીયો તમારે અંત સુધી જોવું પડશે. આ સ્થાન વિશે ઘણા બધા રહસ્યો અકબંધ છે જે આજ સુધી ઉકેલ્યા નથી. દેવલી માળી આ એક એવું દેવી સ્થાનક છે જ્યાં માતાજી સાક્ષાત કણી કંસરીના રૂપે વિરાજમાન છે. આ મંદિર બહુ નાનું ઝૂંપડી હતું. ત્યાર પછી ધીરે ધીરે આજુબાજુના આ અમારા જે આ ટ્રસ્ટીઓ છે એમને એકબીજાને મળ્યા. આપણે આ મંદિરના વિકાસ માટે ટ્રસ્ટ બનાવીએ એટલે 1997માં અમે આ ટ્રસ્ટ સૂચિત તરીકે શરૂઆત કરી અને 2000માં આ રજીસ્ટર થયો. સહ્યાદ્રી પર્વતમાળામાં સ્થિત દેવલપાડા નામનું એક નાનકડું ગામ આવેલું છે. આ ગામના સીમાડે આવેલા એક નાનકડા ડુંગર પર વિશાળ શિલાઓની વચ્ચે દેવલી માળીનું સ્થાનક આવેલું છે. આ સ્થળ આદિવાસી સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ દેવલપાડામાં દેવલી માળી કરીને આદિવાસી લોકોનું તીર્થધામ આવેલું છે. એ સદીઓથી એટલે કે વર્ષોથી અમારા બાપ દાદા લોકો આ જે નવું અનાજ પાકે એ લઈને અહીંયા હિજારી લઈને આવે છે અને લોકો અમુક લોકોના બાળ બચ્ચા થતા ના હોય એ લોકો પણ અહીંયા મન્નત રાખે છે અને એ લોકોની બાધા ફળે છે. મારા મા બાપ દાદા દાદી આવતા હતા એટલે અમે કોણી કંસરી લઈને અમે દેવલી માળી દેવારા આવતા છે. અહીં માતાજીને કણીના સ્વરૂપે પૂજવામાં આવે છે. માતાજીની પૂજા પૂર્વે ભાવિક ભક્તો નાવણી નામના પાણીના કુંડ પાસે સ્નાન કરે છે અને પછી ડુંગર પર જઈ વિરાજમાન દેવલી માળીના મુખ્ય સ્થાનકે દર્શનાર્થે જાય છે. નાણી શું છે કે માતા અહીંયા જે રોકાયા ને તે અહીંયા નાવા આવે. અહીંયા નાઈને પાછા એમના સ્થાને જતા રહે. એનું સ્થાનક આ છે. હવે અહીંયા આવ્યા અમે હજુ મંદિરે નથી ગયા. એકવાર અહીંયા અમે આવીને હાથ પગ ધોયા છે
ને આ છે મેઇન સ્થાનક. અહીંયા આપણે કરીને પછી બીજું કામ આગળનું એવું છે. દેવલી માળીનું મુખ્ય સ્થાનક તળેટીમાં આવેલા મંદિરેથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે ડુંગરા ઉપર સ્થિત છે. ચડવા માટે અડધા રસ્તા સુધી પગથિયાની વ્યવસ્થા છે અને તેના પછી થોડો માર્ગ પગદંડી જેવો છે. પણ ચઢાણ એટલું પણ કઠિન નથી. નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ આ મુખ્ય સ્થાનક સુધી આરામથી પહોંચી શકે છે. જેવા આપણે આ ચઢાણ પૂરું કરીને ઉપર પહોંચીએ એટલે પ્રથમ તો માતાજીના ચોકીદારનું સ્થાનક આવે છે. આ ડુંગર પરથી નજર આવતા દ્રશ્યો ખરેખર મંત્રમુગ્ધ કરી દે છે. વિશાળ શિલાઓની વચ્ચે દેવલી માળીનો ભવ્ય દરબાર આવેલો છે. માતાજીના સ્થાનકે પહોંચવા માટે એક ગુફા જેવા કુદરતી પ્રવેશ દ્વારમાંથી પસાર થવું પડે છે. એમાંથી બહાર નીકળ્યા પછી જે પરમાનંદની અનુભૂતિ થાય છે તે ખરેખર અલૌકિક છે. માતાજીના ધામમાં લોકો દર્શન કરવા માટે આવે છે. કતાર બંધ ઊભા હોય છે અને પારંપરિક પરિધાનમાં સજ્જ માથે હિજારી મૂકીને વારાફરતી માતાજીના મુખ્ય સ્થાનકના દર્શન કરે છે. કાયમ માટે પેલા દર્શનમાં આવતા છે. અહીંયા બંદોબસ્તમાં રહેતા છે. અમે આ બધા પેઢીથી લોકો દર્શન કરવા આવતા છે. ને દર્શન કરાવે કોઈનું બાલ પલબચ્ચા માટે આવે, કોઈ મણિકંસરી માટે આવતા છે. એ બધા દર્શન માટે બધા આવે છે. એ લોકોને સુખ શાંતિ મળે છે બધી. આ માતાજીના આસ્થાનું કેન્દ્ર છે અને માતાજીના એટલા બધા માને છે કે એ દેવીને અમારી જાણ પ્રમાણે કે આમ કોર્ટમાં જો કાંઈ બોલવાનું થાય ત્યારે ત્યાં એમ બોલવામાં આવતું છે કે હું જે કંઈ બોલું તે સાચું જ બોલીશ અને નહીં ખોટું બોલીશ તો મને દેવની માળી પૂછે એવું આપણા સમાજની અંદર અહીંયા માન્યતા છે. તળેટીમાં સ્થિત મંદિરે પણ આ જ રીતે પૂજા થાય છે. અહીં 2 વિશાળ શિલાઓ છે. તેની વચ્ચે માતાજી બિરાજમાન છે. દંતકથા અનુસાર આ શિલાઓ સુપડાનું પ્રતીક છે. આની દંતકથા આદિકાળથી એવી છે કે આ એક કણી માતા છે અને કણી એટલે એ આખા જગતની પાલનહાર કહેવાય. એ પાલનહારની રીતે એ માતાજી અહીંયા વર્ષોથી અહીંયા સ્થાયી છે. હવે દંતકથામાં એવું કે જ્યારે માતાજી અહીંયા આવ્યા તો એ કણીના સ્વરૂપમાં જ આવ્યા હતા, પરંતુ એણે કણીમાંથી માનવ રૂપ ધારણ કરીને રસ્તે આવતા હતા ત્યારે એવું કહેવાય છે કે સોનગઢનો કિલ્લો એ સોનારીઓ દેવ એના પર સ્થાય. એ દેવોએ એનો પીછો કર્યો હતો અને પીછો કર્યો એટલે એ માતાજી રસ્તામાં એમાં આવી ગયા સિકંજામાં. ત્યાર પછી માતાજીને એમ થયું કે આ તો સાલો ખરાબ માણસ લાગે છે. એનાથી છટકીને માતાજી ઉપર જે ડુંગર ખરો ને એ ડુંગર પર આવીને એક રાત વાસો કર્યો. ત્યાં પણ એને સલામતી નહીં લાગી તો ત્યાંથી બીજે દિવસે સવારમાં મળસ્કે અહીંથી ડુંગર પરથી નીચે આવ્યા અને નીચે એક નહાણીગઢ છે ત્યાં નાવાનો કુંડ, એ નાવાના કુંડમાં નાહીને
અહીંયા 2 પથ્થર ઉથે કરીને એટલે કે જેને સુપડા કહેવામાં આવે, સુપડાને ઉથે માતાજી સ્થાયી થયા છે. લોકો દૂર દૂરથી અહીં દર્શને આવે છે. માતાજી 2 સુપડાની વચ્ચે કણીના સ્વરૂપે વિદ્યમાન છે. માગસર માસની પૂર્ણિમાના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. હિજારી છે આ અંદર અમારું જે જમીનમાં પાકે છે, જે શાકભાજી છે, મગફળી છે, તુવેર છે, ભાત છે, આ જે કંઈક અમારા ખેતીવાડીમાં પાકે છે એ પાકેલું નવું ધાન અમે અહીંયા ચડાવવા આવીએ છીએ. અત્યાર સુધી આ અમારા જે આદિવાસી ભાઈઓ છે એ અહીંયા દેવલી માડીને કુળદેવી માનીને જ્યાં સુધી અમે અર્પણ નહીં કરીએ ત્યાં સુધી અમે ખાતા નથી. અહીં શ્રદ્ધાળુઓની અવરજવર સતત થતી રહે છે. રોજે રોજ બાધા માનતા કે પછી દર્શન કરવા માટે લોકો આવતા જ રહે છે. અને નવું અનાજ હોય કે પછી નવું શાકભાજી અહીં માતાજીના ચરણોમાં અર્પણ કર્યા પછી જ ઉપયોગમાં લેવાય છે. અમે દર વર્ષે છે ને જ્યારે ભાત પકવીએ અહીંથી બિયારણ તરીકે અમે અહીંથી લઈ જઈએ દાણા, પછી એનું એમાં આદર નાખીએ, પછી એ ઉગે, પછી રોપણી થાય. ત્યારથી અમારી બોલી કરેલી હોય કે નવું અનાજ ત્યાં સુધી નહીં ખાય. આ જે ઘરથી તોરણ લાવ્યા એને ચડાવીને પછી અમે પાછા અમારા ઘરે થોડા દાણા લઈ જઈશું, પછી કોઠીમાં રાખીશું. प्राथमिक महल दम यहाँ ये खाजा है ये बदा मिला कोई ये हाजा का मिला कोई टूटी दम दिया ये साग पूरी जाए. राम 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 पूरी जे जे तुल महे ठमोड़ा तो जे जेर गाली नहीं देना ये साग पूरी. राम 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 जय देवली वाले. ઇતિહાસમાં એવું છે કે માતાજી સાતપુડા પર્વત આ બાજુથી આવતા હતા. સોનગઢ કિલ્લાની આજુબાજુની તળેટીમાંથી આવતી હતી. એનો એક એનો સોનગઢનો આજુબાજુમાં એક હોનાર્ય દેવ એના પર મોહિત થયા. એટલે એની પાછળ આવતા આવતા છે ને આ બિંડોળા નદીની બાજુમાં ખડકમાં એ અંતાઈ ગઈ. તે બરાબર એને શોધવા માટે આખા ખડક તોડી નાખી દીધા. એ તોય પણ એ મળી નહીં. એટલે માતાજી ઉપર ગઢ પર આવીને નાઇટ રહી અંદાજ થઈ ગઈ. એટલે ત્યાંથી પછી સવારના આવી ને જોરણ પર નાહી લીધું અને આ ઉપડા હાથે કરીને અહીંયા સમાજ થઈ ગઈ. દેવલી માડીના સ્થાનક સાથે સોનગઢના કિલ્લાનું પણ રહસ્ય છુપાયેલું છે. સોનારિયા દેવનું સ્થાનક સોનગઢના કિલ્લા ઉપર સ્થિત છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીં તેને કોઈ પૂજતું નથી, પણ ભરૂચ અંકલેશ્વર તરફથી જે લોકો આવે છે તેઓ એની પૂજા કરે છે અને તેને મામાદેવ તરીકે ઓળખે છે. તો દર્શક મિત્રો, આ હતી દેવલી માડી વિશે ટૂંકમાં માહિતી.